હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. અને આજે આપણે બનાવીશું બાળકોની ફેવરેટ એવી પેનકેક, જેને આપણે ડોરા કેક પણ કહીએ છીએ. તો હમણાં 2 થી 3 દિવસ પહેલા મારા સનનો બર્થડે હતો, તો મેં આ પેનકેક બનાવી હતી અને પેનકેક ખાવાની બહુ જ ઈચ્છા હતી, તો મેં એને માટે પેનકેક બનાવી હતી. તો આ પેનકેક છે તે ફટાફટ બની જાય છે. અને જે આપણે બેકિંગ વાળી કેક બનાવીએ છીએ તેમાં જેટલો સમય લાગે છે એટલો સમય આમાં લાગતો નથી. મેક્સિમમ 15 મિનિટ જેવો સમય લાગે છે અને આપણે પેનકેક છે તે બનાવીને રેડી કરી લઈએ છીએ. તો પેનકેક બનાવવા માટે અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ સાથે 1 કપ મેદો, અને જેટલો મેદો અને ઘઉંનો લોટ લીધો છે એટલી જ 1 કપ આપણે દળેલી ખાંડ લઈ લઈશું. જો મિત્રો તમારે એકલા મેંદામાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો, અને જો તમારે મેંદો ન વાપરવો હોય અને ખાલી ઘઉંના લોટથી બનાવવી હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. તો ત્રણેય વસ્તુને સારી રીતે ચાળી લીધા પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું, અને સાથે 3 થી 4 ચમચી જેટલો આપણે દૂધનો જે મિલ્ક પાવડર આવે છે તે ઉમેરી લઈશું. તેનાથી ફ્લેવર છે તે ખૂબ જ સરસ આવશે. જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય અને કન્ડેન્સ મિલ્ક હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. તો બધી જ વસ્તુને આપણે પહેલાં દૂધ ઉમેર્યા વગર જ મિક્સ કરી લઈશું, અને ત્યારબાદ આપણે થોડું થોડું કરી અને 1 કપ જેટલું દૂધ ઉમેરવાનું છે. જો તમે એકલા ઘઉંના લોટમાં બનાવશો તો તમારે વધારે દૂધની જરૂર પડી જશે. તો અહીંયા મને કમ્પ્લીટ 1 કપ દૂધની જરૂર પડી છે, અને આ રીતનું આપણે રિબન કન્સિસ્ટન્સીમાં બેટર બનાવીને રેડી કરવાનું છે. હવે આપણે ફ્લેવર માટે વેનીલા એસેન્સ ઉમેરીશું. જો તમારી પાસે હોય તો ઉમેરવાનું, અને ન હોય તો સ્કીપ પણ કરી શકો છો, કમ્પલસરી નથી. અને સાથે ઉમેરીશું 1 ચમચી જેટલું મધ. તો મધથી ખૂબ સારો એવો ટેસ્ટ આવશે અને બાળકોને જે પેનકેક છે તે ખૂબ જ ભાવશે. તો આ રીતે મેં 1 ચમચી મધ અને ફ્લેવર માટે અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ ઉમેરી લીધું છે, અને આ રીતે રિબન કન્સિસ્ટન્સીમાં બેટર બનાવીને રેડી કરી લીધું છે. હવે આપણે પેનકેકમાં સ્ટફિંગ કરવા માટે મેં અહીંયા આ રીતની ડેરી મિલ્ક ચોકલેટ લઈ લીધી છે. જો તમારી પાસે રેડીમેડ ચોકલેટ ક્રીમ કે પછી ન્યુટેલા કંઈ પણ હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો, અને કંઈ પણ ન હોય તો જે વ્હિપિંગ ક્રીમ આવે છે તે પણ તમે યુઝ કરી શકો છો. સાથે જ આ પેનકેકમાં ફ્રૂટની ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે. તો હું મેંગોવાળી પેનકેક પણ બનાવવા જઈ રહી છું. તો શરૂ કરીશું. તો પેનકેક બનાવવા માટે અહીંયા જે આપણે બેટર રેડી કર્યું છે એના માટે મેં અહીંયા નોનસ્ટિકનો તવો ગરમ કરી લીધો છે, અને તવામાં ઘી લગાવી અને આ રીતે તવાને કોટનથી સાફ કરી લીધો છે, એટલે પેનકેક છે તે ચોટશે નહીં અને ખૂબ જ સારી રીતે ડીમોલ્ડ થશે. તો મિત્રો, આ પેનકેકને તમે કમ્પલસરી નોનસ્ટિકમાં જ બનાવજો તો ખૂબ જ સારી એવી બનશે. અને ઢાંકીને 1 મિનિટ જેવું રહેવા દીધા બાદ આ રીતે ફેરવી અને આપણે તેને સારી રીતે શેકી લઈશું. તો આપણી એક પેનકેક બનીને રેડી છે. એવી જ રીતે આપણે બીજી બધી જ પેનકેક બનાવી લઈશું, અને ફટાફટથી આ બની જતી હોય છે. તો મિત્રો, તમારા બાળકો પણ ખુશ થઈ જશે. અને અહીંયા મેં બધી જ પેનકેક બનાવી લીધી છે. તો આપણે હવે તેમાં રેડી કરેલું ચોકલેટનું જે મિશ્રણ છે તેને લગાવી લઈશું, અને બાળકોને જે છે તે ચોકલેટ ફ્લેવરવાળી વધારે પસંદ આવતી હોય છે. તો મેં અહીંયા એને બાળક માટે ચોકલેટ ફ્લેવરવાળી બનાવી છે, અને એને ખૂબ જ ભાવી એવું કહેતો હતો, મમ્મી ખૂબ જ સારી બનાવી છે. તો તમે પણ તમારા બાળકો માટે આ રીતે પેનકેક બનાવજો, અને બાળકો 100% ખુશ થઈ જશે એ વાતની ગેરંટી છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ એવી પેનકેક બનીને રેડી થઈ ગઈ છે. અને હવે આપણે ફ્રૂટના સ્ટફિંગવાળી પેનકેક રેડી કરીશું. તો આ રીતે 2 પેનકેક લઈ લીધી છે, અને એમાં મેં આ રીતે કેરીની સ્લાઇસ મૂકી દીધી છે. જો તમારી પાસે કેરી ન હોય અને બીજું કોઈ પણ ફ્રૂટ હોય તો તમે એ પણ મૂકી શકો છો, અને ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે. તો આપણી પેનકેક બનીને રેડી છે 2 અલગ અલગ ફ્લેવરમાં.
તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો।